જય માતાજી, હું ગીતાબા પરમાર. મારો પ્રશ્ન આપણા સમાજના ભાઈઓને છે કે જે કેસરિયા કરવાનું વચન આપ્યું હતું એનું શું? કારણ કે કાલના પેપરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. તમે અમને મરવાની ના પાડી હતી કે તમે નહીં મરતા, અમે કેસરિયા કરશું. તો હવે આ કેસરિયા બીજેપીનો જે વિરોધ કરવાનો પાર્ટ 2માં હતું, તો હવે એનું સ્ટેન્ડ શું છે એ ક્લિયર કરો. કારણ કે અમને ખબર હતી, અમે કેટલી પીડા, અમે કેટલી વેદના ભોગવી છે એ અમને ખબર છે. અમે કેટલા હેરાન થયા છીએ અમને ખબર છે. અમે અહીંથી સેમડા ગેટે ગયા વિરોધ કરવા સમાધાનનો, કે રૂપાલા વિરુદ્ધ જે આંદોલન છે એ ચાલુ રહેશે, એનું સમાધાન થવા નહીં આવે, એનો વિરોધ કરવા અમે સેમડા ગેટે ગયા હતા. સેમડા ગેટે અમારું બહુ જ અપમાન થયું હતું. અમને લોકઅપમાં ત્યાં આપણે ડિટેન કરવામાં આવ્યા હતા. ત્યાં અડધી રાત સુધી, જ્યાં સુધી પેલી સંમેલન પૂરું ના થયું ત્યાં સુધી અમને અડધી રાત સુધી ત્યાં બેસાડી રાખવામાં આવ્યા હતા. અમારા આખું જે રાજપૂતાણીનું એક શોભે નહીં ને એવું અપમાન કર્યું હતું, અને એ આપણા જ ભાઈઓ દ્વારા. તો અમને ખબર હતી કે તમે નહીં સહન કરી શકો, એ અમને અંદર વિશ્વાસ હતો સમાજના ભાઈઓમાં ઉપર. અને પછી એ વિશ્વાસમાં સંમેલનો થયા પણ ખરા. પેલું જ સંમેલન જામનગર થયું, બીજું સંમેલન સુરેન્દ્રનગર થયું, ત્રીજું સંમેલન ભાવનગર થયું. આ બધા સંમેલનો થયા. ચોથું સંમેલન અહીંયા આપણે ધોળકા થયું. આ બધા સંમેલનો થયા. ત્યાં સુધી મને તો કઈ ખબર જ નહોતી કે આ સંમેલનો શું કામ થાય છે, શું છે, કાંઈ મારા મગજ એટલું બધું નહોતું. પણ એમ હતું કે ના, ભાઈઓ બીજેપીને પોતાની શક્તિ બતાવે છે અને બીજેપી ટિકિટ લઈ લેશે પાછી રૂપાલાની. કારણ કે રાજપૂતોએ તો માથા દીધા છે, તો એક ટિકિટ તો પાછી લઈ જ લે ને બીજેપી. અને એ મારા ભાઈઓ તો લેવડાવી જ લે ને. બીજેપીની ટિકિટ પણ ના પાછી લેવાણી, રૂપાલાની ટિકિટ પણ પાછી ન ખેંચાણી, ફોર્મ પાછું ન ખેંચાણું, અને રૂપાલા જીતી પણ ગયો, બરાબર છે. અને રૂપાલા ઘા કરી ગયો આપણી અસ્મિતા ઉપર. અને છતાંય હજી ઘણા રાજપૂતો રૂપાલાની સાથે હોય છે, ગણેશ વંદનાય કરતા હોય છે રૂપાલાની સાથે. મારો પ્રશ્ન એ છે કે કાલના પેપરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આપણે રતનપર આ મહાસંમેલન થયું હતું, એમાં લલકાર કઈ રીતે કે ભાઈ જો તમે માની લ્યો, તમે રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લ્યો, જો નહીં પાછી ખેંચો તો પછી પાર્ટ 2 ચાલુ થશે. રૂપાલાની ટિકિટ પાછી ના ખેંચાણી અને રૂપાલા જીતી ગયો. રૂપાલાની ટિકિટ પાછી ન ખેંચાણી, પછી પાર્ટ 2 ચાલુ થયું. પાર્ટ 2માં બીજેપીનો બોયકોટ હતો, બરાબર છે. પછી ચૂંટણી પતી ગઈ, રિઝલ્ટ આવી ગયું, એટલે કરણસિંહ ચાવડાભાઈએ ડિક્લેર કર્યું કે અત્યારે વિરામ છે, પણ પાછું ચાલુ થશે જ આંદોલન આપણું. તો હવે કરણસિંહભાઈ ચાવડાને હું પૂછવા માંગુ છું કે ભાઈ હવે ક્યારે આ ડિક્લેર ક્યારે કરો છો તમે બીજેપીનો બહિષ્કાર? બીજેપીનો બહિષ્કાર આપણે કીધું તું. એક રાજપૂતનો દીકરો છે ને, એ 100 મુસલમાનોને જયારે યુદ્ધ થતા હતા ત્યારે કેટલા મુસલમાનોને એ મારીને આવતો હતો. જ્યારે મુસ્લિમનું ને રાજ્ય સ્થાપિત થતું હતું, અને આપણા જ્યારે દીકરીઓને ગાયોની રક્ષા કરવા જવાની હતી, ત્યારે કેટલા બધા ને એ એકલા હાથે પાછા વાળતો હતો, અને પોતે ત્યાં મરી જતો હતો, ત્યાર પછી ઘરે આવતો હતો. તો આપણે તો એવું તો કઈ યુદ્ધ કરવા આ વખતે જવાનું નહોતું ને. જ્યારે આપણા પાસ્ટમાં આપણે જ્યારે યુદ્ધ કરતા હતા ત્યારે આપણા દીકરા ખપી જતા હતા. એવું તો કઈ અત્યારે કરવાનું નહોતું. આપણે તો બીજેપીનો વિરોધ કરવાનો. તો હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, તો આ બહેનોની અસ્મિતા માટે હવે શું કરવાના છો તમે બધા? મને સ્ટેન્ડ ક્લિયર જોઈ. અને હું એક બેન તરીકે, એક દીકરી તરીકે હું આપણા આખા સમાજને પૂછવા માંગુ છું કે હવે ક્યારે બીજેપીનો વિરોધ પાછા જાહેર કરો છો? કારણ કે કરણસિંહ ભાઈલાએ એવું નહોતું કીધું કે અહીંયા પૂર્ણ વિરામ છે. એમણે કીધું હતું કે આ વિરામ છે અને પાછું ચાલુ થશે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ચૂકી છે, તો હવે પાછો બીજેપીનો બહિષ્કાર ક્યારે ચાલુ કરવાનો છે એ મને જણાવજો. અને જો એવું ન માનતા કે મને કાંઈ ખબર નથી, બરાબર છે, મને બધી ખબર છે શું રમત રમાઈ ગઈ છે,
અને હજી સુધી બીજેપીનો બહિષ્કાર કેમ ચાલુ કરવામાં નથી આવ્યો? રાજકોટ ખાતે હોટલમાં કયા રાવલબેન ને કયા જાડેજાભાઈની મીટિંગ રાજકારણીઓ સાથે થઈ હતી, અને ત્યાં શું વાત થઈ છે, શું લેવડ દેવડ થઈ છે, કોને લેવડ દેવડ કરી છે, કોણ પૈસા દેવા આવ્યું છે, કોને ડીલ નક્કી કરી છે, શું કામ લેટર લખાણો હતો કે મોદી સાહેબ આવે છે તો કાંકરી ચારો ન કરતા, 2 દિવસ શાંત રહેજો? એ લેટરની શું કિંમત હતી? એ લેટર શું કામ લખાણો હતો? આ બધી માહિતી મારી પાસે છે. એટલે જો તમે બીજેપીનો બહિષ્કાર જાહેર નહીં કરો ને, તો પછી મારે અમુક વસ્તુ મીડિયા સમક્ષ પણ આપવી પડશે, અને વિડીયોમાં પણ બધાના નામ સાથે હું ઓડિયો વિડીયો પણ બનાવીશ. મારે એ વસ્તુ જોઈએ કે બીજેપીનો વિરોધ ડિક્લેર કર્યો હતો તો બીજેપીનો વિરોધ ચાલુ રહેવો જોઈએ. અને હું એવું નથી કહેતી કે કોંગ્રેસને તમે મત આપો કે આપને મત આપો કે આને મત આપો, ના. આપણા ભાઈઓને બહેનો ઉભા રાખી દો બધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં. અને ઘણા બધા દાતાઓ છે, એટલે તો દાતાઓ આપી દે. આમે થેલા ભરીને પૈસા તો બધાના ઘરે આવી જ ગયા છે, બરાબર છે. કયા થેલામાં આવ્યા છે ને કોણ આપવા આવ્યું છે એ પણ મને ખબર છે. એટલે બીજેપીનો વિરોધ જો તમે ચાલુ નહીં કરો ને, તો પછી મારે આગળનું સ્ટેપ શું લેવું ને, એ બહુ ખતરનાક સ્ટેપ હશે. જય માતાજી. 1-2 દિવસમાં મને જો સાંભળવા મળશે ને કે આપણા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપીનો બહિષ્કાર કરવામાં આવશે, તો વાંધો નથી, નહીતર પછી મારે પાછું મોઢું ખોલવું પડશે. જય માતાજી.